ઓમ શ્રી ગણેશાય નમઃ. હર હર મહાદેવ. તો ભક્તો, આપણી આ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. અને આજનો આપણે વિડીયો જે લઈને આવ્યા છે એ આપણે ચાતુર મહિનાનો કથા મહિમા અને એ કોણે કથા કરી એ વ્રત અને કેવું ફળ પામ્યા એ વિશેનો આજનો આપણો વિડીયો છે. તો આ વિડીયો તમે પૂરેપૂરો જોઈજો, જેથી કરીને આપણને પૂરા ફળને પ્રાપ્તિ થાય. ભક્તો, ભગવાને આ ચાતુર મહિનાનો જે મહિમા કયો છે એનો ખૂબ જ મહત્ત્વ છે અને ઘણા લોકો જાણતા પણ નહીં હોય. તો આ ચાતુર્માસનો જે સમય રહ્યો એ જેટલા આપણે ભગવાનની સાથે રહીને એમનું ભજન કીર્તન કરીએ એમાં અનેક ગણા ફળની પ્રાપ્તિ થાય છે. તો ભક્તો, આ કથા તમે પૂરેપૂરી સાંભળજો અને આ ચેનલમાં તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને આવનારી બધી જ કથા તમારા સુધી પહોંચે અને એ કથાનો લાભ મળે અને પુણ્યને પ્રાપ્તિ થાય. તો હવે આપણે કથાનો આરંભ કરીએ છીએ. ચાતુર્માસનો કથા અને મહિમા. અને જૈમિનીજી કહે છે ભગવાન વિષ્ણુ અષાઢ સુદ એકાદશીથી કારતક સુદ એકાદશી સુધીના 4 મહિના શયન કરે છે. આ સમયગાળો પ્રભુ ઉપાસનો પરમ પવિત્ર ગાળો છે. મનુષ્ય જેટલો સમય પ્રભુ પાસે વ્યતીત કરે છે તેટલા સમય સુધી તે અશ્વમેઘ ફળની પ્રાપ્તિ કરે છે. સમુદ્ર સ્નાન કરીને પ્રભુ દર્શન કરતાં કરતાં ચાતુર્માસ વ્રત કરવાથી મનુષ્ય અવશ્ય મુક્તિ પામે છે. આ સમયે પ્રભુ શેષશૈયા પર શયન કરે છે. 8 મહિના પુરુષોત્તમ ક્ષેત્રમાં પ્રભુ ભક્તિથી જે ફળ મળે છે તે ચાતુર્માસમાં 1 દિવસના નિવાસ અને દર્શનથી એ ફળ મળે છે. પાપી, અધર્મી અને ભ્રષ્ટ મનુષ્ય પણ જો પુરુષોત્તમ ક્ષેત્રમાં રહીને દુઃખધારી અથવા શાકાહારી રહીને ચાતુર્માસ વ્યતીત કરે છે તે ખૂબ જ સુખ ભોગવીને મૃત્યુ પછી શાંતિ પામે છે. જે મનુષ્ય ભીષ્મ પંચક વ્રત કરીને ફળકંદ મૂળ ખાઈને રહે છે તે પરમધામ પામે છે. આ વ્રતથી સર્વ પાપો નાશ પામે છે. પ્રભુની પૂર્ણ પ્રસન્નતા મળે છે. હે મુનિ શ્રેષ્ઠો, આ ગૃહ વાતો મેં તમને કરી છે. આ બધા વ્રતો અશ્રદ્ધાળુ અને પ્રભુ દ્વેષી મનુષ્યો માટે નિષ્ફળ જ થાય છે. સાત્વિક દાન, તીર્થયાત્રા અને તપસ્યાઓનું ઉત્તમ ફળ ફક્ત ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિથી જ મળે છે. પૂર્વકાળમાં ત્રેતાયુગમાં શ્વેત નામના એક મહાન રાજા થઈ ગયા. તેઓ વ્રતનું પાલન કરતા હતા અને તેમને પ્રભુ પુરુષોત્તમમાં અથાગ શ્રદ્ધા ભક્તિ હતા. તેઓ દરરોજ ભગવાનને રાજા ઇન્દ્રધૂમને નક્કી કરેલી માત્રા પ્રમાણે ભોગ ધરાવતા હતા. તેઓ પ્રભુનું વિવિધ ઉપચારોથી પૂજન પણ કરતા હતા. એક દિવસ રાજા પ્રાંતકાળે પ્રભુ દર્શન માટે ગયા. તેમણે મંદિરના દ્વાર ઉપર ઊભા રહીને 2 હાથ જોડીને પ્રભુને નમસ્કાર કર્યા. તેમણે જોયું કે પ્રભુની સમક્ષ હજારો સામગ્રીઓ સેવા કાજે પડી હતી. તેમને મનોમન વિચાર આવ્યો કે ભગવાન શ્રી કૃષ્ણ મનુષ્યએ બનાવેલા ભોગ આરોગતા હશે કે નહીં. આ સામગ્રી ભાવદૂષિત થવાને કારણે પ્રભુને નહીં જ ગમતી હોય. આમ વિચાર કરતાં કરતાં તેમણે જોયું કે ભગવાન શ્રી હરિ દિવ્ય આસન પર બિરાજમાન હતા. લક્ષ્મીજી તેમને જમવાનું પીરસી રહ્યા હતા. ભગવાન ખૂબ જ પ્રેમથી તે આરોગ્ય રહ્યા હતા. આ અદ્ભુત ઝાંખી જોઈને તેઓ ધન્ય ધન્ય થઈ ગયા. તેમણે તરત જ આંખો ખોલી તો તે દ્રશ્ય તાદસ ખડું હતું. રાજા તો ખુશખુશાલ થઈ ગયા. રાજા શ્વેત સદાય પ્રભુનો પ્રસાદ જ આરોગતા હતા. હવે તેમણે અનુષ્ઠું ભોજનનું અનુષ્ઠાન કર્યું. 100 વર્ષ સુધી તપસ્યા કર્યા પછી તેમણે ભગવાન નૃસિંહે દર્શન આપ્યા.
તે સમયે પ્રભુ પદ્માસન પર બિરાજમાન હતા. તેમના ડાબા ભાગમાં દેવી લક્ષ્મીજી વિરાજી રહ્યા હતા. દેવો, મુનિઓ, સિદ્ધો, ઋષિઓ વગેરે તેમની સ્તુતિ કરી રહ્યા હતા. પ્રભુને સાક્ષાત સામે બેઠેલા જોઈ રાજા હર્ષથી ધરતી પર પડી ગયા. પ્રેમી પિતાએ ભક્તને કહ્યું, હે વત્સ, ઉઠ, હું તારી પર પ્રસન્ન થયો છું. તારું મનોવાંછિત માગ, વરદાન માગ. પ્રભુના વચનો સાંભળીને રાજા ઊભા થયા. તેમણે હાથ જોડીને પ્રભુને પ્રેમ ભક્તિથી નમસ્કાર કર્યા અને કહ્યું, હે સર્વાત્મા, હે સર્વેશ્વર, જો આપ મારી પર પ્રસન્ન થયા હોય તો મને મરણ પછી આપ જેવું જ સ્વરૂપ પ્રાપ્ત થાય અને હું આપની સેવામાં રહું. જ્યાં સુધી આ પૃથ્વી પર હું રાજા છું ત્યાં સુધી મારી પ્રજા અકાળ મૃત્યુ ન પામે અને જે નિયમ પ્રમાણે મૃત્યુ પામે તે પણ મોક્ષ પામે. આ સાંભળીને પ્રભુએ પૂર્ણ પ્રસન્નતાથી કહ્યું, હે રાજા, તમારું મનોવાંછિત અવશ્ય મળશે. તમે 1000 વર્ષ સુધી પૃથ્વી ઉપર રાજ્ય કરશો. મારો પ્રસાદ લેવાથી તમારા સર્વ પાપો નષ્ટ થઈ જશે. તમારું ચિત્ત નિર્મળ બની જશે. તમે મારું સાયુજ્ય પ્રાપ્ત કરશો. તમારા રાજ્યમાં જે મારો પ્રસાદ આરોગશે તે કદી પણ અકાળ મૃત્યુ નહીં પામે. રાજાને આવી રીતે વરદાન આપીને પ્રભુ અંતર ધ્યાન થઈ ગયા. આ ક્ષેત્રમાં ભગવાન જગન્નાથ ભોજન કરે છે. તેમના પ્રસાદને આરોગનાર મનુષ્યના સર્વ પાપો ભસ્મસાત થઈ જાય છે. ભગવાન જગન્નાથજીના મંદિરમાં પહોંચીને પ્રભુને ધરાવ્યા પછી અન્ન પ્રભુ જેટલું જ વિશુદ્ધ અને નિર્મળ બની જાય છે. આ પ્રસાદ ખાઈને વ્રતપારાયણ, વિધવા સ્ત્રીઓ, યજ્ઞમાં દીક્ષિત થયેલો પુરુષ, અગ્નિહોત્રી અને વર્ણાશ્રમ ધર્મ અનુસરનારો પણ પાવન બની જાય છે. આ ક્ષેત્રમાં ગમે તે મનુષ્ય, ચાહે તે સ્વદેશી હોય કે પરદેશી, ગૃહસ્થ હોય કે દરિદ્ર હોય કે કૃપણ હોય, તેણે પ્રસાદ લેવામાં જરા પણ અહંકાર ન દર્શાવવો જોઈએ. આ પ્રસાદ ભક્તિથી, લોભથી, કુતૂહલથી કે ભૂખ સંતોષવા ખાવાથી બધા પાપોને નષ્ટ કરે છે. જે મનુષ્ય પ્રભુના આ અમૃત સમ પાપનાશન પ્રસાદનો દ્વેષ કરે છે અથવા નિંદા કરે છે તેની દુર્ગતિ જ થાય છે. પ્રભુના પ્રસાદને વેચવો કે ખરીદવો એ પાપ જ છે. જે માનવી ભગવાન જગન્નાથજીના પ્રસાદ સિવાય કાંઈ જ ન ખાવાની પ્રતિજ્ઞા કરીને રોજ પ્રસાદ જ આરોગે છે તે સર્વે પાપોમાંથી મુક્ત બનીને વૈકુંઠ ધામ જાય છે. પ્રભુનો તે પ્રસાદ લાંબો સમય સુધી રાખવાથી સુકાઈ ગયો હોય અથવા દૂર દેશમાં લવાયો હોય છતાં પણ તે પાપનાશન જ છે. ગંગાજળ અને ભગવાન જગન્નાથનો પ્રસાદ સરખા જ પવિત્ર છે. પ્રભુ તો સર્વની સામે જ છે. અલ્પ પુણ્યવાળા મનુષ્યોએ આ પ્રસાદમાં વિશ્વાસ નથી પડતો. આવા માણસો પ્રભુ પ્રસાદનું મહાત્મ્ય જાણતા નથી હોતા. કળિયુગમાં ધર્મના 3 ચરણો નાશ પામે છે અને એક ચરણ જ ધર્મ પર ટકી રહે છે. કળિયુગમાં લોકો ખોટા બોલા, લુચ્ચા અને દંભી હશે. તે લોકો અધાર્મિક, જીભ અને વિષય ભોગમાં જ પ્રેમ રાખનારા હશે. કળિયુગના લોકો ક્યારેય ધ્યાન, તપસ્યા અને વ્રત નહીં કરે. તે બધા લોભી અને બીજાનું અહિત કરનારા હશે.
કોઈ પણ કારણ વગર બીજાની નિંદા કરનારા, બીજાનું કાર્ય બગાડનારા હશે. કળિયુગના લોકો ઘરમાં સુંદર સ્ત્રી હોવા છતાંય બીજાની ચારિત્રહીન સ્ત્રી પર મોહિત થશે. અગ્નિહોત્ર વગેરે કર્મો ફક્ત બ્રાહ્મણોની આજીવિકા રૂપમાં રહેશે. પરલોકનો તો કોઈ વિચાર જ નહીં કરે. રાજાઓ પણ આ કાળમાં પ્રજાની રક્ષા નહીં કરે. તેઓ ફક્ત પૈસા કમાવવામાં જ આતુર રહેશે. મોટા ભાગના લોકો વર્ણશંકર અને શૂદ્ર તુલ્ય બની જાય છે. કળિયુગમાં વૈદિક અને સ્માર્ત કર્મોનું પણ સારી રીતે પાલન નહીં થાય. કળિયુગમાં ઉત્તમ ધર્મદાન છે. ફક્ત પ્રભુ જ સર્વની ગતિ થશે. શાલિગ્રામ વગેરે ક્ષેત્રોમાં પ્રભુનું કીર્તન અને સ્મરણ થાય છે. જ્યારે આ નીલાચલ ક્ષેત્ર તો પ્રભુનું સાક્ષાત શરીર છે. પ્રભુ પોતે કાષ્ઠમય વિગ્રહ ધારણ કરીને અહીં બિરાજ્યા છે. કલિકાળમાં પાપીઓના પાપનો નાશ કરવા જ પ્રભુ અહીં પ્રકટ થાય છે. આ ક્ષેત્રમાં તેમનું પૂજન, દર્શન, સ્તુતિ અને પ્રસાદ ભોજન મોક્ષદાયીને બને છે. પ્રભુ પ્રસાદ લેવાથી શરીર વિશુદ્ધ બને છે અને પાપોથી રક્ષાય છે. ભગવાન જગન્નાથ આ તીર્થમાં તેમને જે ભોજન અર્પણ થાય છે તે સર્વ આરોગ્ય છે. પ્રભુના શ્રી અંગો પર ધરાવેલી માળા જે મનુષ્ય પોતાના મસ્તક કે ગળામાં ધારણ કરે છે, અથવા હૃદય સાથે ચાંપીને રાખે છે, અથવા પ્રસાદ રૂપે મળેલા તુલસી દળને આરોગ્ય છે, તે અવશ્ય પ્રભુના શ્રીધામમાં પદ પ્રાપ્ત કરે છે. તુલસી દળ નાખીને બનાવેલું ભોજન પ્રભુને ધરાવીને આરોગવાથી અવશ્ય મોક્ષ મળે છે. પ્રભુનું આચમન, ચરણોદક અને સ્નાન જળ સર્વ પાપો નાશ કરે છે. શબ કે બીજી કોઈ પણ અપવિત્ર વસ્તુને અડકવાથી જે દોષ લાગે છે તે પણ પ્રભુના પ્રસાદ જળથી નાશ પામે છે. પ્રભુનું પ્રસાદ જળ સર્વ વ્રતો અને દીક્ષાનું ફળ દેનારું છે. સર્વ ઐશ્વર્યદાયક છે. પ્રભુનું પ્રસાદ જળ પાપ રાશિને ભસ્મ કરી દે છે. અકાળ મૃત્યુનું નિવારણ કરે છે. આમ પુરુષોત્તમ તીર્થમાં ભગવતી લક્ષ્મીદેવી સાથે નિવાસ કરનારા ભગવાન શ્રી જગન્નાથ સર્વ જીવો પર અનુગ્રહ કરવાની આકાંક્ષા રાખીને સર્વને અનાયાસો જ મોક્ષ આપે છે. તો ભક્તો, અહીં આપણે આ કથા પૂર્ણ કરીએ છીએ. આગળની કથા આપણે આવતા વિડીયોમાં કરશું. ત્યાં લગીને મને રજા આપો. બોલો જગન્નાથ ભગવાનની જય.